સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાદોલિયા પુલના છેડે રાત્રિના વિચિત્ર અકસ્માતમાં બેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. તો પાછળથી આવતા એક ડમ્પર પાછળ ડમ્પર ઘૂસી જતા ડ્રાઈવરને પતરા કાપી બહાર કાઢવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ પ્રાંતિજ મહેસાણાને જોડતો સાબરમતી નદીના ઉપર બનેલ પુલના છેડે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઓવરલોડ અને ભારે વાહનો ઉપર પ્રતિબંધને લઈને પુલના બંને છેડે લોખંડની હેવી ગર્ડર લગાડવામાં આવી છે. જેમાં 14 તારીખ શનિવારની રાત્રિના 12 વાગ્યાની આસપાસ પ્રાંતિજ તરફથી કપચી ભરીને જઈ રહેલ ડમ્પર બાબરિયા વીરના મંદિર નજીક લગાવેલ લોખંડની હેવી ગર્ડરમાં ઘૂસી જતા ટ્રકનો આગળનો ભાગ કૂચડો થઈ ગયો હતો અને ટ્રકમાં રહેલ ડ્રાઈવર ક્લીનર કૂચડા વચ્ચોવચ ફસાઈ જતા બંનેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તો અકસ્માતની જાણ પ્રાંતિજ પોલીસને થતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી જઈ હતી અને પ્રાંતિજ ફાયર ટીમને જાણ કરી હતી અને ફાયર ટીમના કેપ્ટન મુકેશભાઈ પરમાર, અનિલભાઈ, ગોપાલભાઈ પટેલ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રકના કેબિનમાં કૂચડામાં ફસાયેલ ડ્રાઈવર કંડક્ટરના મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. તે દરમિયાન બીજા ડમ્પર ટ્રક તેની પાછળ અથડાતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ડમ્પર પાછળ બીજી ડમ્પર ઘૂસી જતા ડમ્પરના આગળનો ભાગનો કૂચડો થઈ ગયો હતો અને તેમાં રહેલ ડ્રાઈવર કૂચડામાં ફસાઈ ગયો હતો. તો હાજર ફાયર બ્રિગેડ ટીમ દ્વારા તેણે પણ પતરા કાપી તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યો હતો અને હાજર 108 દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. તો ઓવરલોડ ભારે વાહનો ટ્રક ઉપર પ્રતિબંધ માટે લગાડવામાં આવેલ ગર્ડર ભારે વાહન ચાલકો માટે જીવલેણ બની છે. તો તંત્રની મહેરબાનીથી બે રોકટોક વાહન હાલ તો પસાર થાય છે અને જાહેરનામું પતી ગયું હોય તો આ લગાવેલ ગર્ડરો કેમ આજ દિન સુધી કાઢવામાં આવેલ નથી અને જાહેરનામું ચાલુ હોય તો અહીંથી રોજના કેટલાય ટ્રકો રેતી કપચી ભરેલ ઓવરલોડ ભારે વાહનો પસાર થાય છે, પણ કેમ કોઈ કાર્યવાહી થતી નથી તેના ઉપર પણ અનેક સવાલો ઊભા થયા છે. અને જાહેરનામું પૂરું થયું હોય તો આ ગર્ડરો કેમ હટાવવામાં આવતી નથી, ત્યારે હાલ તો જવાબદાર તંત્ર દ્વારા આ ખાડા કામ કરવામાં આવે છે તેમ કહીએ તો નવાઈ નહીં. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની. ફોન વર્લ્ડ હવે પ્રાંતિજમાં આવી ગયો છે. પ્રાંતિજમાં મોબાઈલ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર. ફોન વર્લ્ડ તમારા શહેરમાં શુભારંભ થઈ ગયો છે. એપલ, સેમસંગ, ઓપ્પો, વિવો, રેડમી દરેક કંપનીના નવા અને પોપ્યુલર મોબાઈલ સ્ટોકમાં હાજર. ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ પ્લસ 0% વ્યાજ ઓફર. ₹1 ભરવાની સરળ પ્રક્રિયા. બજાજ ફાઇનાન્સ, આઈડીએફસી, એચપીડી ફાઇનાન્સિયલ સર્વિસીસ સાથે 0% વ્યાજે મોબાઈલ લો સરળ હપ્તામાં. અને હા, દરેક મોબાઈલ સાથે એસેસરીઝ પણ ઉપલબ્ધ. ચાર્જર્સ, કવર, ગ્લાસ પ્રોટેક્ટર, હેડફોન્સ સહિત મળી રહેશે. સ્થળ 6A ગ્રાઉન્ડ ફ્લોર, લક્ષ્મી બેટરીની બાજુમાં, સાઈનાથ દાલબાટી સામે, ઘનશ્યામ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 9978667502.
9978667504 9978667509 આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અને મેળવો શ્રેષ્ઠ ડીલ।